ઓલાંડનનો સન. દેવે ફારોને બોલ્યું કે જર તું ઇસરાયેલ લોકોને જાવા કોની દેનારો તો દેવ મિસર દેશમાંના સબન આદમીઓના અને જનાવરોના પહેલારું લડકાવને મારી ડાલશે. ફારોએ આ એકીન બી દેવ પર વિશ્વાસ મેલ્યો કોની અને ઇસરાયેલ લોકોને બી છોડ્યા કોની. જો કોઈ દેવ પર વિશ્વાસ મેલશે એના ઘરમાંથી પહેલે पैदा हुएला लड़कावनं बचावाना वास्तर देवे एक रस्तो काढ्यो. म्हणजे हर एक खटलावनं एक शुद्ध मेंढराનું પાઠુલીન हिनी बली चढावनी थी. देवे इस्रायली लोकोनं बोल्યું કે तुम मेंढरावનું થોડું શું રગત તમારા ઘરના દરવાજાની ચૌકટ પર લગાવજો અને હિનું માંસ આગમાં ભૂજીન बिना खमीर मिलाયેલા રોટલાઓમાં અન કડું ભાજી કેળં ઘાઈ ઘાઈથી ખાજો. અને દેવે હિવનું ખાનું હોયા પર હિવને મિસર દેશને છોડાના વાસ્તર તૈયાર હોવાનું બોલ્યું. દેવે જેમ બોલ્યું હતું એમ જ ઇસરાયેલ લોકોએ કર્યું. અડધી રાત દેવે જઈને મિસર દેશમાંના હારેક ખટલામાંના પહેલારું લડકાઓને મારી ડાલ્યા. ઇસરાયેલી લોકોના ઘરની ચૌકટ ઉપર મેંઢરાનું રગત રવાના પાયથી દેવે એમના ઘરોને છોડી દીધા. અને યો ઘરોમાંના સંબંધ લોક ચાંગલાच था. મેંઢરાના રગતના પાયથી હિવનો જીવ બચી ગયો. પણ મિસર દેશના લોકોએ દેવ પર વિશ્વાસ મેલ્યો કોની અને હિની આજ્ઞાનું પાલન કર્યું કોની. કરીને દેવે હિવના ઘરોને છોડ્યા કોની. અને દેવે મિસર દેશમાંના હરેક પહેલારું લડકાવને જીવતી મારી ડાલ્યા. જેલમાંના કૈદીઓના પહેલારું લડકાવ પંથી તો ફારોના ઘરમાંના પહેલારું લડકાવ તકે હરેક પહેલારું લડકા મરી ગયા. મિસર દેશમાંના ઘણા જ લોક હિવના આ દુઃખના પાયથી ઘણા રોગ કર્યા અને પસ્તાવો કરું કર્યા. યો જ રાત ફારોએ મોશેને અને આહરોનને બોલાવીને બોલ્યું ઇસરાયેલી લોકોને લઈને આખ્યાત મિસર દેશને છોડીને ચલ્યા જાઓ અને તમારા દેવની ભક્તિ આરાધના કરો. અને મિસર દેશમાંના લોકોએ બી ઇસરાયેલી લોકોને મિસર દેશમાંથી રફકન નીકળી જવાની આરજ કરી.